वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। जय सियाराम बधाने। ગયા ગુરુવારે આપણે લક્ષ્મણ ગીતા જોતા હતા, પછી ભાભી ઉષા ભાભીનો ફોન આવ્યો કે છે કે તમે કહો છો કે આ બીજો ભાગ કરવો પડશે, પણ કે છે કે મને એવું લાગે છે કે તમારે ત્રીજો ને કદાચ ઘણા ભાગ કરવા પડશે. મેં કીધું લાગે છે તો મને એવું, પણ મારા મનમાં કે જેટલું જલ્દી પતાવી દઉં એટલું સારું. તો કે નહીં, આપણે ઉતાવળ શું છે. પછી છોટુભાઈ જોડે વાત થઈ. છોટુભાઈ કે આપણે શાંતિથી અને સમજીએ, અને આચરણની વાત તો જવા દો, બડી દૂર ન ગઈ. એ તો આપણાથી કઈ ક્યારે મેળ પડશે ક્યારે કઈ નહીં, પણ એટલીસ્ટ આને આપણે જાણી તો લઈએ, સમજી તો લઈએ. અને પહેલે દિવસે નરેશભાઈ પણ મને થોડો ઈશારો કર્યો હતો, પણ મને એવું કે જલ્દી આપણે આ પ્રસંગમાં જઈએ, કે આ ગુહ વિશે થોડુંક તમે કહો. પછી નરેશભાઈ થોડું કીધું પણ ખરું, પણ પછી મને થયું કે હવે જો ધીમે જવું હોય તો આપણે ધીમે જઈએ, અને બધું આખી આજે, કારણ કે મેં પહેલા કીધું એવું, અને બાપુએ કીધું એ જ હું કહું છું કે વિષય બહુ અઘરો છે અને પણ જાણવા જેવો છે. કારણ કે બાપુએ કીધું તમે આ વસ્તુને, કર્મની ગતિને તમે જાણી લો તો એમ કે તમારા પાંચ મોટા મોટા વિકાર, દોષ દર્શન કીધું, દ્વેષ કીધું, તિરસ્કાર કીધું, બધાનું એમ કે આરોપ આક્ષેપ કરીએ, અને ક્રોધ. હવે આ તમે પાંચને ભેગા કરો તો કેટલું બધું વસ્તુ આપણા જીવનમાંથી ઓછી થઈ જાય. તો કે આપણે આને ધીરે ધીરે જોઈએ, અને જો ધીરે જ જોવું હોય તો મને એવું લાગે છે કે સૌથી પહેલા આપણે ગુહને ઓળખી લઈએ, જે રીતે નરેશભાઈ કહેતા થયું કે, અને નરેશભાઈ થોડી વાત પણ કરી, પણ હું તમને આજે ગુહ વિશે હું જેટલું જાણું છું જુદા જુદા સંદર્ભમાં, એ બધું જ કહું જેટલું બાપુએ જે કીધું હોય ને એમાંથી મને જે યાદ રહ્યું હોય તે. તો આપણે ગુહને ચારે બાજુથી જાણી લઈએ. અને લક્ષ્મણજીને તો આપણે જાણીએ છીએ, લક્ષ્મણજી તો શેષનો અવતાર છે, એવરીબડી નોઝ. પણ ગુહને થોડો જાણી લઈએ તો આપણને આ લક્ષ્મણ ગીતા સમજવામાં થોડી વધારે મદદ થશે. તો હું શરૂ કરું છું ગુહના આગલા જન્મથી. ગુહનો આગલો જન્મ એ કઠિયારાનો હતો. લગભગ તમને બધાને જ ખબર છે કે સત્યનારાયણની કથા આપણે સાંભળીએ તો એનામાં કઠિયારાની કથા આવે, અને મહારાજ કે પણ ખરા આપણને કે આ કઠિયારો બીજા જન્મમાં ગુહ રાજા થયો હતો. પણ એ કઠિયારો સત્યનારાયણની કથા તો કરાવે છે, પણ એનું આખું જીવન એ બહુ જ પવિત્ર હતું. એ બાપુએ, તમને યાદ હોય તો હમણાં થોડા દિવસ પહેલા બાપુએ ગુહને સિદ્ધ સખા કીધો. સિદ્ધ સખા તો એ સિદ્ધ એમને એમ ના થઈ જાય. સિદ્ધ જીવ એ સિદ્ધ જીવ હતો જ. એ જયારે કઠિયારાના જન્મારામાં હતો ત્યારે પણ એનું જીવન બહુ જ પવિત્ર હતું. અને એવું મેં સાંભળ્યું કે એ પછી સ્વર્ગમાં ગયો, અને સ્વર્ગમાં એ ખૂબ લાંબો સમય સુધી રહ્યો. પણ સ્વર્ગનો એક નિયમ છે, આપણે બધા જાણીએ છીએ કે ક્ષીણ્ય પુણ્ય મૃત્યુલોક, કે તમારું પુણ્ય બધું ક્ષીણ થાય એટલે તમારે પાછું મૃત્યુલોકમાં પાછું આવવું પડે.
એટલે એ જે કઠિયારો જે સ્વર્ગમાં ગયેલો અને પછી એના બધા પુણ્ય ખતમ થઈ ગયા એટલે પાછો એનો જન્મ થયો અયોધ્યા નજીક શૃંગવેરપુરની આજુબાજુમાં, ત્યાં આગળ એનો ગુહ તરીકે ત્યાં જન્મ થયો. આ બાજુ દશરથ રાજા આપણે જાણીએ છીએ કે દશરથ રાજાને અને દરેક ક્ષત્રિય રાજા મૃગ્યા કરવા જાય, શિકાર કરવા જાય. જે શ્રવણની કથા આપણે જાણીએ છીએ એ દશરથ રાજાનો છેલ્લો શિકાર કરવા જવાનો પ્રસંગ હતો. એના પછી લગભગ દશરથ રાજા શિકાર કરવા માટે ગયા નથી જ્યારે શ્રવણનું મૃત્યુ થાય છે પછી. પણ એ પહેલા રેગ્યુલર નિયમિત એ શિકાર કરવા માટે જતા. તો એક વખતે શિકાર કરવા માટે જતા જતા જંગલમાં ખૂબ દૂર નીકળી ગયા અને એમની સાથે જે બધો કાફલો આવ્યો તો એ પાછળ રહી ગયો. લગભગ આપણે આવી જ કથા પ્રતાપ ભાનુની આપણે સાંભળી છે. એવી જ કથા દશરથ રાજાની છે. દશરથ રાજાનો કાફલો પાછળ રહી ગયો અને ગાઢ જંગલમાં જતા રહે. અને જંગલમાં પછી જે હરણની પાછળ એ પડેલા, એ હરણ તો એટલા બધા ગાઢ જંગલમાં ક્યાં ને ક્યાંક જતું રહ્યું, એમને તો દેખાયું પણ નહીં. પણ એ જઈ ચડ્યા જ્યાં આગળ બધા હિંસક પશુઓ હોય ને એ એરિયામાં જઈને ત્યાં ફસાઈ ગયા. અને એ વખતે આ ગુહ ત્યાં આવી ચડે છે અને એના તીર મારી અને એ હિંસક પશુઓને ત્યાંથી ભગાડે છે અને દશરથ રાજાનો જીવ બચાવે છે. એટલે એનો જીવ બચાયો એટલે દશરથ રાજા કીધું, ભાઈ તું કોણ છે? તો કે હું તો સામાન્ય ગુહ છું, એમ કે નિસાર. તો કે છે કે નહીં, આજથી તું રાજા છે. તો કે હું કેવી રીતે રાજા? તો કે હું તને 10 ગામ આપું છું. એટલે એને 10 ગામ આપી અને દશરથ રાજાએ એને શૃંગવેરપુરનો રાજા બનાવ્યો. અને જ્યારે એ તરફથી શિકાર કરવા માટે જતા તો રાજા એને સાથે લઈ જતા અને એના ઘરે સ્ટોપ થતા અને એની માને બહેન કહીને બોલાવતા. નરેશભાઈએ ઉલ્લેખ કર્યો હતો, બાપુ એમને કીધું હતું, એની માને બહેન કહીને બોલાવતા. એટલે એને એક સખાની જેમ વર્તતા દશરથ રાજા. પણ એ દશરથ રાજા એ રીતે વર્તતા. આ લોકોને તો શું કે અમે તો નીચ નિસાદા, અમારો તો કોઈની પર પડછાયો પડે તો એને તો નાહવું પડે. એટલે આ લોકોને સંકોચ બહુ રહેતો. એની માને પણ સંકોચ રહેતો અને ગુહરાજાને પણ સંકોચ રહેતો. પણ હવે તો એ રાજા થયા એટલે ખંડિયા રાજા કહેવાય ને, એમને પોતા બનાયા એટલે એને દશરથ ચક્રવર્તી રાજા હતા. એટલે એમના નીચે તો કેટલા બધા ખંડિયા રાજાઓ હતા અને હવે આ ગુહ રાજા ઉમેરાયો. તો ખંડિયા રાજાઓ વારે ઘડીએ જાય ત્યાં આગળ, દર વર્ષે કંઈક કર જે હોય નક્કી કરેલો એ કર આપવા માટે જાય. એવી રીતે જતા આવતા હતા અને દશરથ રાજા હંમેશા એને સખા તરીકે વર્તે. પણ આને બહુ સંકોચ થાય ગુહને, એટલે ગુહ હંમેશા દૂર રહે. એક વખતે દશરથ રાજાની કોઈક વિશિષ્ટ જન્મ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. હવે તમે વિચાર કરો કે દશરથ રાજા તો ચક્રવર્તી રાજા છે, અને અયોધ્યાના રાજા છે, અને એમનો કોઈ સ્પેશિયલ જન્મ દિવસ હોય તો કેટલા રાજાઓ હોય, બધા ખંડિયા રાજાઓ આવે. અને બાપુ એ કહ્યું કે ઇન્દ્ર પણ ત્યાં આવે એમાં અને ગુહ પણ ત્યાં આવે. હવે આપણને કદાચ એકાદ સેકન્ડ થાય કે ઇન્દ્ર એમને એમાં આવે તો કે બાપુ કે ઇન્દ્ર અને દશરથ રાજાને એકબીજા સાથે અવર જવર ચાલુ હતી. હવે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે રાવણ ગદા લઈને સ્વર્ગમાં જતો તો ઇન્દ્ર ક્યાં જતો? એ છુપાઈ અને મેરુ પર્વત તો પૃથ્વી પર ને, એટલે મેરુ પર્વતની ગુફાઓમાં એ બધા દેવતાઓ સંતાઈ જતા. એટલે એનો મતલબ શું થયો કે રાવણ સ્વર્ગમાં જતો અને ઇન્દ્ર પૃથ્વી પર ત્યાં મેરુની ગુફામાં આવીને સંતાઈ જતો. તો રાવણ જો જઈ શકતો હોય સ્વર્ગમાં, તો એ દશરથ રાજા તો બ્રહ્મનો બાપ છે, હી કેન ગો ટુ. અને જો ઇન્દ્ર
મેરુની ગુફામાં જઈ શકતો હોય તો દશરથ રાજાને ત્યાં પણ આવી શકે છે. એટલે કે આ જન્મ દિવસે વિશિષ્ટ હતો, એટલે ઇન્દ્ર પણ ત્યાં આવે છે. અને બધા રાજાઓ તો સોના મોહરાઓ આપે, હીરા માણેક આપે ને કેવી કેવી મોટી ભેટ આપે. જન્મદિવસ વિશિષ્ટ જન્મદિવસ હતો બાપુ કે છે. એટલે એ દિવસે ગુહ પોતે એક લાકડાની પાદુકા બનાવી લાવે. હવે આ બધા મોટામાં મોટી બધી ગિફ્ટ જોઈને એટલે લગભગ જેવી રીતે સુદામાની દશા થઈ હતી ને, ગુહની દશા લગભગ સુદામા જેવી થઈ. એટલે એને જે પાદુકા લાવ્યો તો બનાવીને એ સંતાડવા માટે. અને દશરથ રાજાએ જોયું કે આ આયો છે એમ કે ક્યારનો દૂર ઊભો છે, કશુંક હાથમાં છે પણ સંતાડે છે. એટલે જયારે બધા રાજાઓ મળી લીધું, બધા એ થઈ ગયા, એટલે પછી દશરથ રાજા એને બોલાવે છે. દશરથ જ્યાં બેઠા છે એની બાજુમાં વશિષ્ઠજી બેઠા છે. અને પેલા ગુહ બતાવતો નથી, તો કે નહીં તું કશું છુપાવે છે. એટલે પછી એ પાદુકા બતાવે છે કે આ હું લાવ્યો હતો. તો કે નહીં બહુ સરસ છે, મને જોવા દે. એટલે એમને હાથમાં લઈ લીધી, એમના માટે જ લાવ્યો હતો. અને પછી વશિષ્ઠજીને બતાવ્યું. તો વશિષ્ઠજીને પણ લાગ્યું કે આ તો કોઈ વિશિષ્ટ પાદુકા છે. એટલે એમને એને સ્પર્શ કરીને વશિષ્ઠજીએ આદેશ આપ્યો કે રાજા એવું કરો કે આ પાદુકાને આપણે રાજ દરબારમાં રાખો, એની રોજ પૂજા થાય રાજ દરબાર. એટલે નિર્ણય લઈ લેવાય છે કે એ પાદુકા પછી રાજ દરબારમાં મુકાઈને એની રોજ નિત્ય એની પૂજા થાય. પછી રામજી જ્યારે ને વનવાસ થાય છે ત્યારે રામજી ત્યાં મળવા જાય છે. પહેલા તો બેટા શું થયું? તો રામજીથી કહેવાતું નથી કે કઈ માતાએ મને કે આ વનવાસ આપ્યો. એટલે રામચરિત માનસ જે વાંચો છો બધાને ખબર છે, સચિવ શું તે કહ્યું. સચિવનો પુત્ર હતો એને કહ્યું કે આ બધી કથા એને કહી. અને પછી ત્યાંથી રામજી નીકળીને પાછા કૈકેયીના ભવનમાં જાય છે. એ વખતે રામજીએ સચિવ પુત્રને કીધું કે તું આ પાદુકા જઈને લઈ આવ અને હું રસ્તામાં મને ગમે ત્યાં કરતું મને આપી દેજો. રામજી પછી ત્યાંથી નીકળીને કૌશલ્ય માતા કૈકેયી માતાના એકોપ ભુવનમાં જાય છે, જ્યાં હજી દશરથ રાજા છે. અને જલ્દી દશરથ રાજા રામને કશું કહેતા નથી. એટલે કૈકેયી માતા થોડા ગુસ્સે થઈ અને રામને કહે છે કે એ તમને ક્યારેય જવાનું કે નહીં. આ તમે 3 વસ્તુ આપે છે, કે એક તો વસ્ત્રો આપે છે, બીજું ભાજન, અને ત્રીજું એમના ભૂષણ. હવે તપસ્વીઓના તો વસ્ત્રો શું હોય તો કે વલ્કલ વસ્ત્ર. એટલે વલ્કલ વસ્ત્રો આપ્યા, આભૂષણ એટલે કે માળા આપી, અને ભાજન શબ્દ છે દીએ ભાજન. આની ભાજન એટલે કમંડળ, જે એનું હોય એ કમંડળ આપ્યું. ભગવાન પછી એ જે પાદુકા આ સચિવ પુત્ર લાવે છે એ કમંડળમાં મૂકીને ભગવાન એમની સાથે વનવાસ જાય છે, ત્યારે એ પાદુકા લઈ જાય છે. આગળ પછી પ્રવેશ જોઈએ એનો ગુહ રાજાનો. આપણે આ પાદુકાનું આગળ પછી ફરી જોઈશું. પણ ગુહ રાજાનો બીજો પ્રવેશ, આમ સીધો પ્રવેશ તમે જુઓ તો અયોધ્યા કાંડમાં છે. ગુહ રાજા અયોધ્યામાં જ્યારે રામ, લક્ષ્મણ ને સીતા જ્યારે એમ કે ત્યાં શૃંગવેરપુર જાય છે, ત્યારે પહેલો ગુહ રાજાનો પ્રવેશ થાય છે. પણ બાપુએ એવું કીધું કે એક જગ્યાએ ગુપ્ત રીતે ગુહ રાજાનો પ્રવેશ થાય છે, અને એ છે બાલકાંડમાં અંતમાં જ્યારે 4 ભાઈઓ લગ્ન કરીને પાછા આવે છે. એ વખતે મોટો પ્રસંગ, કારણ કે અત્યારે તો રામજી એકલા લગ્ન કરી નથી, આ 4 ભાઈઓ લગ્ન કરીને આવે છે. એ વખતે અયોધ્યામાં મોટો ઉત્સવ ઉજવાય છે. એ ઉત્સવમાં ભાગ લેવા માટે અગેન એક તો એની જોડે સંબંધ સારો છે દશરથ રાજા જોડે, અને ખંડિયા રાજા પણ છે ગુહ, એટલે ગુહ પણ આવે છે. અને જ્યારે
રાત પડી જાય છે, જ્યારે વિશ્વામિત્ર પોતાના કમરામાં જતા રહે છે, વશિષ્ઠ મહારાજ જતા રહે છે, દશરથ રાજા પણ કહે છે કે ભાઈ હવે આ બધી છોકરીઓ થાકી ગઈ છે, હવે તમે એને સુડાવી દો, હું પણ એમ કે વિશ્રામ ગૃહમાં જાઉં છું. એ વખતે ખૂણામાં ગુહ ત્યાં બેઠો છે, અને એ મેં કીધું કે એટલો બધો સંકોચી કે ઊંચું ભાડીને જોતો પણ નથી, બસ બેઠો છે, કારણ કે દશરથ રાજા એને ત્યાં લઈ ગયા છે એટલા માટે. અને પછી છોડવાય, તમને કદાચ યાદ હશે તો આ એક ચોપાઈ છે કે સેજ રુચિર રચી રામ ઉઠાય પ્રેમ સમેત પલંગ પોઢાય. હવે તમે વિચાર કરો, 4 વહુઓ છે ત્યાં, 4 પુત્રો છે ત્યાં, માતાઓ છે, 3 માતાઓ છે, દશરથ રાજા પણ જતા રહ્યા છે, રામજી લગભગ 16 વર્ષના છે. એટલે આને બાપુ કે ઉઠાયો કોણ? કારણ કે લખ્યું છે કે સેજ રુચિર રચી રામ ઉઠાય પ્રેમ સમેત પલંગ ઓઢાય. તો પહેલી ચોપાઈ છે સેજ રુચિર રચી રામ ઉઠાય, એટલે કે સેજ એટલે પલંગને પહેલા સરખો કર્યો. એ સરખો કોને કર્યો બાપુ કે? તો કે બાપુ કે છે કે ગુહ રાજાએ સરખો કર્યો. રામને ઉઠાયા કોને? તો કે ગુહે ઉઠાયા. અને ગુહે, અને એ વખતે જ્યારે એ અંદર ગયો ત્યારે એને જ્યારે સરખું કરતો હતો ત્યારે જોયું કે આ જે ચાદર જે પાથરેલી છે ઉપર, એ તો એમ કે આપણે દૂધનું ફીણ હોય ને એ ફીણ કરતા એ મુલાયમ ચાદર છે. અને એના પલંગ ઉપર, પલંગના 4 પેલા પાયા હોય ને, એ પાયાની ઉપર મણી જડેલા છે, અને મણીનો પ્રકાશ હોય, આપણે બધા જાણીએ, પણ ઝીણો ઝીણો પ્રકાશ હોય. એટલે રાત્રે જરૂર પડે ને તો કોઈને લાઈટ ન કરવી પડે, કે એ વખત તો બત્તી હતો, દીવો હતો, કરવું ન પડે, કારણ કે પલંગના જે 4 પાયા ને, અને પલંગના 4 પાયા એની ઉપર મણી જડેલા હતા, અને મણીનો થોડો થોડો પ્રકાશ આવે. એટલે આ વસ્તુ તે વખતે ગુહ રાજાએ આ વખતે ત્યાં આગળ જોઈ, પણ સ્પષ્ટ ઉલ્લેખ નથી બાપુ, કે આ અસ્પષ્ટ છે. અને એટલા જ માટે આપણે નેક્સ્ટ ટાઈમમાં મારી ઈચ્છા એવી છે કે આપણે લક્ષ્મણ ગીતાનો પાઠ કરીએ, કે જેની અંદર આ દરેક ચોપાઈઓ, અને લક્ષ્મણ ગીતા કરતા પણ થોડુંક આગળથી આ ચોપાઈઓ આવેલી છે. ભૂપતિ ભવન શુભાય સુહાવા સુરપતિ સદનન પટતર પાવા શુચિ સુવિચિત્ર સુભોગમય સુમન સુગંધ સુવાસ પલંગ મંજુમની દીપ જહ સબ વિધિ સકલ સુપાસ. પલંગ મંજુમની દીપ જહ. આ ગુહ લક્ષ્મણજીએ લક્ષ્મણ ગીતા શરૂ કરી એ પહેલા ગુહ આ બધી વાત કરી રહ્યો છે કે અત્યારે ભગવાન આ સાથરી પર સોઈ રહ્યા છે, પણ મેં જોયા છે કે એમના પલંગ પર તો મણી લગાડેલા છે, અને એમની જે પેલી ચાદર છે કેવી છે? બીબીધ બસન ઉપ ધાન તુરાઈ છીર ફેન મૃદુ બિસદ સુહાઈ. છીર ફેન મૃદુ, છીર એટલે દૂધ, અને ફેન એટલે દૂધનું ફીણ, અને મૃદુ એટલે એના જેટલી કોમળ. દૂધના ફેન જેટલી કોમળ ચાદર પર સુવા વાળા રામજી અત્યારે દર્ભની સૈયા પર સુઈ રહ્યા છે. એવું ગુહ લક્ષ્મણને કહે છે, અને પછી લક્ષ્મણ ગીતાની એનો શરૂઆત થાય છે. એમાં બીજી એક અડધાલી છે, સુરપતિ સદનન પટતર પાવા. ભૂપતિનો મહેલ કેવો છે? ભૂપતિ ભવન શુભાય સુહાવા સુરપતિ સદનન પટતર પાવા. રાજાનો મહેલ કેવો છે? અંતરંગ મહેલ. જ્યાં રામજી સુતા છે તે કેવો મહેલ છે? કે જેની પટતર, જેની સરખામણીમાં સુરપતિ એટલે કે ઇન્દ્ર પણ ના આવે.
કોઈએ પૂછ્યું કે ભાઈ ઉભો રે તને ક્યાંથી ખબર કે ઇન્દ્રનો મહેલ કેવો છે? ચાલો આ તો અમે સમજી ગયા કે તું એના મહેલમાં ગયો તો ભગવાનને તે સુવડાયા હતા એટલે તે બધું આ જોયું એનો, અને પલંગ જોયો અને મણિદીપ જોયો, પણ સુરપતિ સદન પટ તરફ આવા તું કેવી રીતે કે? તો કે જ્યારે એમ કે દશરથ રાજા ઇન્દ્રને ત્યાં જતા તો મને પણ લઈ જતા ક્યારેક, દર વખતે નહીં પણ ક્યારેક. અને એ વખતે મેં ઇન્દ્રનો મહેલ જોયો છે, કારણ કે દશરથ રાજા તો ઇન્દ્ર તો દશરથ રાજાને સામેથી લેવા આવતો અને પોતાના જ સિંહાસન પર અડધા ભાગમાં દશરથને બેસાડતો. એટલે હું જોડે ગયેલો, એટલે મેં જોયેલો છે. એટલે હું કહી શકું કે રામજીના રહેવાની જગ્યા તો એમ કે ઇન્દ્રના રહેવાની જગ્યા કરતા પણ સારી હતી, એ જે અત્યારે સાથરી પર સોઈ રહ્યા છે. બાપુએ કીધું કે એક બીજું પણ એનું કારણ તમે કહી શકો કે એ જ્યારે એમ કે સ્વર્ગમાં ગયો તો કઠિયારો થઈને, ત્યારે પણ એ લાંબો ટાઈમ સુધી સ્વર્ગમાં રહ્યો હતો. એટલે એમ કે બની શકે કે એને સ્વર્ગ ઇન્દ્રનો મહેલ ત્યારે પણ જોયો હોય, પણ એમ કે દશરથ રાજા જોડે તો એ જતો કે ક્યારેક. એટલે એમ કે એ કહી શકે કે મેં દશરથ રાજાનો મહેલ જોયો છે, ઇન્દ્રનો મહેલ જોયો છે. દશરથ રાજાના મહેલ જ્યાં રામજી સુઈ છે એ તો ઇન્દ્ર પણ એની પટતરમાં એની કમ્પેરમાં આવે નહીં, એટલા માટે. તો એનો અપ્રત્યક્ષ પ્રવેશ એ બાલકાંડના અંતમાં છે. પછી પ્રત્યક્ષ તો આપ બધા જાણો છો કે રામ રામ લક્ષ્મણ સીતા જાય છે ત્યારે પછી ત્યાં આને મળે છે, અને રાત્રે એ જ્યારે ચોકી કરવા બેસે છે ત્યારે આ પ્રસંગ છે જેને આપણે લક્ષ્મણ ગીતા કહીએ છીએ. એટલે એ લક્ષ્મણ ગીતાનો પ્રસંગ થાય છે. લક્ષ્મણજી એને ગીતા સંભળાવે છે, અને એ વખતે મેં ગઈ વખતે કહ્યું હતું કે ઠાવ એને ચોકી બેસાડે. લક્ષ્મણને એ તો ચોકી કરતા હતા, પણ એના જે બધા વિશ્વાસુ બધા સેવકો હતા એને ચારે બાજુ એને ચોકી કરવા માટે મૂકી દીધેલા. એટલે મેં કહ્યું હતું કે બધું કોઈ આવું હિંસક પશુ કે એવું કંઈક ના આવે એટલા માટે. પણ એની પાછળ બીજો પણ એક હતો. બાપુ કે છે કે આ ગુહને રાજા છે એટલે રાજનીતિ રમે છે, કારણ કે રાજા છે, ભલે 10 ગામનો રાજા, પણ 10 ગામનો તો 10 ગામનો રાજા, અને એ અયોધ્યાનો ખંડિયા રાજા છે, અને એ રામ એને સખા કે છે. એટલે એને રામની બહુ ચિંતા છે, દશરથની છે, રામની છે. પણ હવે એને ખબર છે, હવે રામ અને લક્ષ્મણ આયા એટલે ખબર પડી ગઈ કે કેમ આયા, તો કે હવે રાજ્ય જવાનું છે કૈકેયીના હાથમાં અને ભરતના હાથમાં. એટલે એ રાજા તરીકે રાજનીતિની કે he doesn't trust the કૈકેયી or ભરત, કારણ કે ભરત રાજા છે. કૈકેયીને કેમ એ નહીં કરવાનું, તો કે કૈકેયી છે ને, કૈકેયી નરેશની પુત્રી છે, અને કૈકેયીને દશરથ જોડે પરણાવતા પહેલા જ એની ઈચ્છા હતી કે આનો જે પુત્ર થાય, એટલે મારી દીકરીનો જે પુત્ર થાય, જો પુત્ર થાય તો અયોધ્યાની ગાદી એને મળે. દશરથ રાજાએ કીધું કે ભાઈ એવું થશે તો હું કરવા માટે કોશિશ કરીશ, પણ અમારી રઘુકુલની રીત એવી છે કે જે મોટો હોય, સૌથી મોટો, એ રાજા બને. એટલે હવે કઈ રાણીને કોણ આવશે, કયો પુત્ર આવશે, મોટો કયો પુત્ર હશે, એ અત્યારે ખબર નથી. એટલે હું રઘુકુળની રીતની વિરુદ્ધ હું ન જઈ શકું. એટલે પરણાવે તો છે કૈકેયી નરેશ કૈકેયીને એમની જોડે, પણ જોડે મંથરાને મોકલી આપે છે, કારણ કે એને ખબર હતી કૈકેયી નરેશને કે આ મંથરાની બુદ્ધિ, આડી બુદ્ધિ બહુ ચાલે છે. કારણ કે નહીં તો સૌથી બધી રાણીઓમાં રૂપાળી રાણી કૈકેયી માતા હતા, અને એની જોડે ખૂંધી જેવી મંથરાને મોકલવાની શી જરૂર. પણ કૈકેયી નરેશને ખબર છે કે આ સૌથી બુદ્ધિશાળી છે, આ મારી દીકરી તો ભોળી છે. ખરેખર કૈકેયી માતા ભોળા હતા. આ મારી દીકરી ભોળી છે, બધું ભૂલી જશે એમ કે ત્યાં જઈને, પણ મંથરા તું યાદ રાખજે કે આપણે આ કૈકેયીના પુત્રને આપણે રાજા બનાવવાનો છે.
એટલે કૈકેયીને ખબર છે. હવે રાજા તરીકે ગુહને પણ ખબર છે. એટલે આજે પેલા સેવકો રાખેલા ચારે બાજુ એ હિંસક પશુઓ માટે પણ હતા, અને બીજું કે કૈકેયી પર એને ભરોસો નતો એટલા માટે પણ રાખેલા કે પાછળથી આવી અને કંઈક મારા રામને આ લોકો નુકસાન કરે એટલા. પછી કથા આગળ ચાલે છે. રામજી ને બધા પછી કેવટની જોડનો પ્રસંગ થાય છે અને ગંગા પાર કરે છે. ગંગા પાર કરીને ભગવાન કે છે કે કેવટ હે ગુ, તું હવે પાછો જા. તો કે છે કે ના ભગવાન, મને એવું કરો ને, તમે જ્યાં જવાના હોય ત્યાં સુધી ત્યાં મને આવવા દો, અને એમ કે હું ત્યાં આવી અને જ્યાં તમે રહેશો ત્યાં પર્ણકુટી બની આપીશ, ઝૂંપડી, અને પછી હું આવી જઈશ. ભગવાનની બહુ ઈચ્છા તો નથી, પણ કે ભલે, લઈ લીધો સાથે. પછી ભગવાન પ્રયાગમાં જાય છે. પછી પ્રયાગથી જમના તીરે જાય છે. પછી જમનાના તીરે સામેના તીરે પહોંચી અને આપ બધા જાણો છો કે એક તપસ્વી આવે છે. તેહી અવસર એક તાપસ આવા. એ તપસ્વીનું દર્શન થઈ જાય છે. પછી ભગવાન ગુહને કહે છે કે ભાઈ તો હવે પાછો છે. એટલે ગુહ ત્યાંથી પાછો ફરે છે. અને જેમ નરેશભાઈ કીધું, એ આવી અને એમ કે પછી સુમંત જોઈ છે તો હજી સુમંત તો ત્યાંના ત્યાં આ આટલા દરમિયાનમાં 4 દિવસ થયા છે આ વનવાસને, 4 દિવસ. એટલે ગુહ જોઈ છે કે ચોથા દિવસે એને વિદાય કર્યો પાછો. એટલે ગુહ આવીને જોઈ છે તો હજી તો સુમંત્રો ત્યાંના ત્યાં છે, રથ પણ ત્યાંનો ત્યાં છે. એટલે 4 એના એને આપી, સારથીઓને આપી અને ત્યાં વિદાય કરે છે સુમંતને. અને સુમંત પાછા આવે છે 6 દિવસે. સુમંત પાછા આવે છે 6 દિવસની સાંજે, જે દિવસે એમનું મૃત્યુ થાય છે. 6 દિવસ કેવી રીતે? રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તનુ પરિહરી રઘુબીર બિરહ, રાવ ગયે હું સુરધામ. આ 6 વાર રામ બોલ્યા. બાપુ કે ઘણા બધા અર્થો છે, આપણે બધામાં નથી જવું, પણ 6 વાર રામ બોલ્યા એનો એક અર્થ એવો કે આ 6થો દિવસ હતો એટલા માટે 6 બોલ્યા હતા. બીજા પણ ઘણા બધા કારણો છે. એટલે 6થા દિવસે પાછો આવે છે સુમંત. આ બાજુ ગુહે શું કર્યું કે સુમંતને પાછા મોકલ્યા, પણ પોતાના જે માણસો હતા ને એમને એવું કીધું કે તમે રામજી જે રસ્તે ગયા હોય અને જ્યાં ગયા હોય ત્યાં તમે જાઓ અને રોજના મને સમાચાર આપો. નરેશભાઈ આપણે એ કર્યો તો ઉલ્લેખ કે સમાજ હજી તો રામજી માંડ પહોંચ્યા છે, કારણ કે રામજી તો પછી ત્યાંથી વાલ્મીકીના આશ્રમમાં ગયા. વાલ્મીકીના આશ્રમે પછી કીધું અમે ક્યાં રહીએ, તો કે ચિત્રકૂટ. પછી ચિત્રકૂટમાં પછી ત્યાં ઝૂંપડી બનાવી અને ત્યાં આગળ રામજી રહ્યા. ત્યાં સુધીમાં તો આ લોકો પહોંચી ગયા છે. પણ એને સ્પષ્ટ કીધેલું હતું ગુહે કે તમારે લોકોએ રામની નજીક નથી જવાનું, એમના એને તમારે ડિસ્ટર્બ પણ નથી કરવા, એમની પ્રાઇવસીને. તમારે ખૂબ દૂર રહેવાનું, ઝાડ ઉપર ચડી અને જોવાનું શું થાય છે, અને એનો તમારે મને અહેવાલ તમારે મને મોકલવાનો. આખી ટુકડી ગઈ. એટલે થોડાક ત્યાં રહે, થોડાક સંદેશો મોકલાવે, અને પછી એ બધા સમાચાર ગુહ રાજા એ ત્યાં અયોધ્યામાં મોકલે. એટલે એવી રીતે આખું એ લોકોએ આ ટીમ સેટઅપ કરી હતી. અને જ્યારે પછી ભરતજી આવે છે, પછી ગુહનો બીજો ઉલ્લેખ છે જ્યારે ભરતજી આવે છે. હવે ભરતજીને આવે છે ત્યારે તો આખું પ્રજા અને ગુરુ ને બધા જ આવે છે જોડે. એ વખતની જો ચોપાઈ આપણે બધાને, જે લોકોને ખબર હોય કે ગુરુ વશિષ્ઠજી કહે છે કે આ રામ સખા છે. હવે ત્યારે થોડોક આપણને વિચાર થાય કે આ ગુરુ વશિષ્ઠજીએ કીધું કે આ રામ સખા છે, તો ભરતજીને ખબર ના હોય એટલું તો આ તો આવતા જતા હતા ત્યાં આગળ અને માતાઓને પણ એ ઓળખાણ કરે છે કે આ રામના સખા છે, એવું ઓળખાણ આપે છે. નથી માતા ઓળખતા, નથી ભરતજી ઓળખતા. ઇવન શરૂઆતમાં જ્યારે રામ લક્ષ્મણ આવે, લક્ષ્મણજીનું પણ કોઈ એવો કોઈ એ નથી. એટલે એનો મતલબ શું થયો કે ગુહ રાજા આવતા જતા હતા, પણ એ લગભગ દશરથ રાજાને મળતા. અને વશિષ્ઠજી એટલા માટે ઓળખે છે કે આ પાદુકાના પ્રસંગમાં વશિષ્ઠજી ત્યાં બેઠા.
એટલે વશિષ્ઠજીએ જો અને પછી આ પાદુકા રોજ દરબારમાં જોતા એટલે વશિષ્ઠજીને પણ યાદ કે આ ગુહની પાદુકા છે, એટલે વશિષ્ઠજી એને સારી રીતે ઓળખે છે, રામજી ઓળખે છે, પણ ભરતજી એને નથી ઓળખતા અને એ બહુ ભરતનો એટલો બધો એમને પણ પરિચય નથી. એટલે ભરત જયારે આવે છે કે છે એમને થયું કે આ કૈકેયીનો પુત્ર, એમણે આગળ વાત કરી કૈકેયીનો પુત્ર છે, કૈકેયીના પુત્રની રીતે એની જોડે લડવા માટે તૈયાર થઈ જાય છે કે ભાઈ હું ભરતને અહીંયાથી નહીં જવા દઉં. પછી તો ભરતને જ્યારે જાણે છે ત્યારે તો એ એટલા બધા ક્લોઝ થઈ જાય છે ભરતજી જોડે, ભરતના મિત્ર થઈ જાય છે. પછી તો હાથમાં હાથ જોડીને જ એમની આખી યાત્રા છે. એટલે પણ આ યાત્રામાં તમે થોડો વિચાર કરો કે રામજી હજી માંડ ચિત્રકૂટ પહોંચ્યા છે અને પછી ભરતજી આવે છે, દશરથની ક્રિયા કરીને તરત જ ભરતજી નીકળી જાય છે. એટલે આ બધું છે ને એક લેસ દેન મંથમાં થઈ ગયું છે. આ 30 દિવસ કરતા ઓછા દિવસ છે. એટલે ભરતજી તો ગુહને છેક સુધી લઈ જાય છે. રામજીએ તો જમના તીરથી વિદાય કરી દીધા, પણ ભરતજી ગુહને છેક લઈ જાય છે કે ભાઈ તમે એમ કે ભમ્યા છો એટલે તમે ચાલ. અને ચોપાઈ એવી છે કે શૃંગવેરપુરથી નિષાદ ગણ જાય છે, નિષાદ નહીં, નિષાદ ગણ. નિષાદ ગણ એટલે કે નિષાદની ટોળી. આ કયા નિષાદની ટોળી? આજે ત્યાંથી જે આવતી જતી હતી ને, હજી તો 15 જ દિવસ માળ થયા છે, પણ એ જે આવતી જતી હતી એ ટોળીને લઈ જાય છે. કારણ કે તમે વિચાર કરો, હજી ગુહ રાજાએ ચિત્રકૂટ જોયું નથી. ગુહ રાજાને તો જમનાના કિનારેથી વિદાય કરી દીધો, પણ રોજનું આ સમાચાર એટલે રોજ એટલે છેલ્લા 15-20 દિવસથી સમાચાર આવે એટલે એને ખબર ખરી કે લગભગ ક્યાં આગળ છે એવું કરીને. પણ એ આખી ટોળી જ લઈ લીધી, ચાલો તમે એમાં આપણી સાથે ચાલો એટલે બધું તમે રસ્તો આગળ બતાવો. પછી થયું એવું કે જ્યારે ચિત્રકૂટનો પર્વત દેખાવા માંડ્યો ત્યારે ભરતજીને થયું કે આટલા બધાને ત્યાં લઈને જવું રામજીના આશ્રમમાં એ યોગ્ય ન કહેવાય. મારે રામજીને પહેલા મળવું જોઈએ, માફી માંગવી જોઈએ અને પછી હું બધાને લઈ જઈ શકું. એટલે બધાને રોકી દીધા. તમે વિચાર કરો કે ભરતજી માટે આ કેટલું ડિફિકલ્ટ હશે કે માતાને, સુમંતને અને ખુદ વશિષ્ઠને, ગુરુજીને કહેવું કે તમે અહીંયા ઉભા રહો, હું પહેલા જઈ. પણ ભરતજીનો પાછળ બહુ જ મોટું એક મનોવૈજ્ઞાનિક કારણ હતું. ભરતજી ગુરુને સાથે લઈ જઈ શક્યા હોય, પણ એમણે એવું થયું કે હું ગુરુને લઈને જાઉં ને તો કદાચ રામજી એવો વિચારશે કે આ ઢાલ લઈને આવે. કારણ કે એમને ખબર છે કે જો અમને મારી પર અપસેટ હશે તો પણ ગુરુની હાજરીમાં રામજી કાંઈ બોલે નહીં. પણ નહીં, ભગવાનને તો કશું છે જ નહીં, પણ આ ભરતજીના મનના વિચારો છે કે ભાઈ મારે જવું છે પણ મારે ઢાલ લઈને નથી જવું. એટલે એમને નક્કી કર્યું કે હું જાઉં, શત્રુઘ્નજી જાય અને ભૌમિયા તરીકે હું ગુહને લઈ જાઉં. હવે ગુહને થયું કે મેં તો જોયું નથી, એટલે આ મારા જે બધા ગણ છે એને હું જોડે લઈ જઉં તો સારું. પણ પછી થયું કે આ ભરતજી વશિષ્ઠજીને પણ નથી લઈ જતા, તો મારાથી એવું કેમ કહેવાય કે હું આ બધા ગણને લઈ જાઉં કે મેં છેક સુધી નથી જોયું. મેં વર્ણન સાંભળ્યું છે પણ છેક સુધી મેં નથી જોયું. પણ ગુહ કહી નથી શકતા કે ભાઈ ચાલો ને આ વર્ણન પરથી હું ધીરે ધીરે. અને એટલા જ માટે જો આપણને ચોપાઈએ ખબર હોય તો કીધું કે સખહી સ્નેહ બસ મગ ભૂલા. એટલે એમ કે સ્નેહમાં ને સ્નેહમાં એ રસ્તો ભૂલી ગયો. બે વસ્તુ, એક તો અતિશય સ્નેહ હતો એટલે, અને બીજું કે એને ખરેખર ચિત્રકૂટ સુધી એ ગયેલો નથી. એટલે જ્યારે એ આપણો મને લાગે સમય થઈ જવા આવશે, રાઈટ? આપણે થોડીક વાર પોઝ કરી દઈએ અને પછી આપણે ફરીથી ચાલુ કરીએ.